તળાજા તાલુકાના વાલર ગામના યુવાન સાથેની બનેલી ઘટનાએ માનવતાને હચમચાવી નાખી છે. એક સામાન્ય અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ગરીબ પરિવારના 18 વર્ષીય યુવાન પર રસ્તા વચ્ચે તૂટી પડી નિર્દયતાથી માર માર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઘટનામાં પોતાના દીકરાને બચાવવા દોડી આવેલી માતાને પણ ધક્કો મારી વાડમાં ફેંકી દેવાય હોવાના આક્ષેપ થતા સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. નમસ્કાર, હું છું ભરત સરવૈયા. એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ વાલર ગામના રહેવાસી ધનજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડ દાઠા ગામેથી શાકભાજી લઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પિતાનું 2 વર્ષ પહેલા અવસાન થતા પરિવાર પહેલેથી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનો નાનો દીકરો હોવા છતાં ધનજીભાઈ અભ્યાસ સાથે ઘરનું ભારણ હળવું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ શનિવારની સાંજ તેના માટે કાળ સમાન બની ગઈ હતી. સાંજના સમયે વાલર ચોકડી નજીક 4 થાંભલા પાસે પહોંચતા સામેથી આવેલી બાઇક તેમની બાઇક સાથે અથડાઈ હતી અને અકસ્માત બાદ વાત સમાપ્ત થવાની જગ્યાએ ઉશ્કેરાટમાં ફેરવાઈ ગઈ હતી. આક્ષેપ છે કે દાઠા ગામના અર્જુનસિંહ બચુભા સરવૈયાએ યુવકનો કાંઠો પકડી તું પેમાનો છોકરો છો અને કહીને રસ્તા વચ્ચે જ મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પોતાના દીકરા લાલા ઉર્ફે અભયસિંહ અને પરબતસિંહને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા અને થોડા જ સમયમાં અર્ટિગા કારમાં આવેલા બંને શખ્સોએ પણ ગુસ્સે ભરાય યુવક પર તૂટી પડ્યા હતા. ત્રણેય મળીને ઢીકાપાટોનો આડેધડ માર મારી યુવકને બેફામ રીતે હેરાન કર્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે યુવાનના દેકારા સાંભળી અને માતા ઉષાબેન પોતાના દીકરાને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ તેમણે પણ ધક્કો મારી અને બાજુમાં આવેલી વાડમાં પાડી દેવાયા હોવાના ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારે બાપુને કહેવું છે કે જો તમે શૌર્યતા અને વીરતાના ગુણ તમારામાં પડ્યા હોય તો ક્યાંક અંદર ક્ષમાનો ગુણ પણ પડ્યો હતો અને ક્ષમા આપી હોત તો આ વાતનું અતિશય થયું ન હોત. આક્ષેપ છે કે હુમલા દરમિયાન જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો છે કહેવામાં આવ્યા હતા અને જ્ઞાતિ વિરુદ્ધ તેમને હળધૂત કરવામાં આવ્યા હતા અને તેમને આ ઉપરાંત પતાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. રસ્તા વચ્ચે બનેલી આ ઘટનાથી આસપાસના લોકો પણ દ્રવિત થઈ ઉઠ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ સમગ્ર મામલે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે લોકોમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું રસ્તા પર સામાન્ય અકસ્માત બાદ કોઈને આ રીતે નિર્દયતાથી મારવાનો અધિકાર મળ્યો છે કે ખરો? નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો આપની આસપાસ આવી કોઈ ઘટના બનતી હોય તો અમારા WhatsApp નંબર ઉપર શેર કરો. નમસ્કાર.